એસઆઈઆરની કામગીરી અંતર્ગત બોટાદ જિલ્લાના રાણપુરમાં મતદારોને પાઠવેલ નોટિસ બાબતે રાણપુર તાલુકા યુથ કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। રાણપુર તાલુકા યુથ કોંગ્રેસ દ્વારા ની કામગીરી અંતર્ગત રાણપુરમાં 400 કરતાં વધારે મતદારોને નોટિસ પાઠવવામાં આવી છે, જેમાં અમુક નવા વિભાગોનું ગઠન કરવામાં આવ્યું છે અને આ નવા વિભાગોમાં સમાવિષ્ટ મતદારો પૈકી કેટલાક અનમેપિંગ મતદારોને નોટિસ પાઠવવામાં આવી છે, જે બાબતે રાણપુર તાલુકા યુથ કોંગ્રેસ દ્વારા રાણપુર મામલતદાર કે બી ગોહિલને આવેદનપત્ર આપ્યું છે અને યોગ્ય કરવા જણાવ્યું છે। આવેદનપત્ર આપવા સમયે રાણપુર તાલુકા યુથ કોંગ્રેસના આગેવાનો તેમજ કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। વિપુલ લુહાર, ન્યૂઝ 14 બોટાદ। સ્માગર રાણપુર સામાજિક કાર્યકર। આજે રાણપુર શહેરના લોકો આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। શું વિગત છે, શા માટે આવેદનપત્ર? આગળની વાત તો તમને જે પરવેશભાઈ કોઠારીએ કરી એ મુદ્દો તો આવી ગયો છે। મુદ્દો 2 છે કે આ મારા હાથમાં આ નોટિસનો જે ચૂંટણી પંચે નોટિસ મોકલીનું કાગળ છે, તો મને માહિતી છે ત્યાં લગી સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે કે આધાર કાર્ડને વેલિડ ગણવું, પણ આધાર કાર્ડ આ ડોક્યુમેન્ટને જે લિસ્ટ છે, જે આધાર પુરાવા માંગ્યા છે નોટિસમાં, એમાં આધાર કાર્ડ નથી। નંબર 2 કે હું દાખલો આપું કે આજે હું છું કે મારા ઘરના 7 સભ્યો છે, તો 7 સભ્યોમાંથી 6 સભ્યો છે ને એ લોકોનું વેરિફિકેશન કમ્પ્લીટ આવે છે એસઆરએમાં, અને એક દાખલા તરીકે મારું તો મારામાં નોટિસ આવે છે, તો એનું કારણ શું? 7 સભ્યોમાંથી 6નું કમ્પ્લીટ થાય છે, બધાના ડોક્યુમેન્ટ સેમ જ છે, મારા પિતાના અને મારા ભાઈઓના એમના પિતા બંનેના પિતા સરખા જ છે, છતાં 6ના ઓકે આવે છે અને 1નું અનવેલિડ આવે છે, એનું કારણ પણ જાણવા નથી મળતું। પરિચય: પરવેશ કોઠારિયા, પ્રમુખ રાણપુર તાલુકા યુથ કોંગ્રેસ। આજે રાણપુર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। શું આવેદનપત્ર છે, શું પ્રશ્ન છે? હાલમાં જે એસઆઈઆરની કામગીરી શરૂ છે તેમાં રાણપુર શહેરમાં ટોટલ 15 બૂથ આવેલા છે। 15 બૂથમાં 4 બૂથ એવા છે 173, 74, 176 અને અન્ય 1 બૂથ, તેમાં અલગ અલગ લોકોને નોટિસ પાઠવવામાં આવી છે। એ નોટિસ લગભગ 600 થી 1000 લોકોને નોટિસ પાઠવવામાં આવી છે કે જે અનમેપિંગ હોય, કે જેમાં 2002માં મતદાર યાદીમાં એમના ઘરનાનું કોઈનું નામ ના મળતું હોય, એવા લોકોને નોટિસ આપવામાં આવી છે। અને એ નોટિસ ધંધુકા મામલતદારની નોટિસ આપવામાં આવી છે કે તેમને સુનાવણી દરમિયાન ધંધુકા મામલતદારમાં હાજર રહેવું પડે। અમારી માંગણી એવી હતી કે તમે રાણપુર આખા શહેરની સુનાવણી રાણપુરમાં જ થાય એવી અમારી માંગણી હતી। આજે નોટિસ આપવામાં આવી છે તેમાં નાના માણસો છે, ગરીબ માણસો છે, તેમને ધંધુકા સુધી લાંબુ ન થવું પડે, તો અમારી માંગણી એવી હતી કે આની સુનાવણી જે 4 બૂથ છે એની સુનાવણી રાણપુર મામલતદારમાં જ થાય ને મામલતદાર સાહેબ દ્વારા જ કરવામાં આવે તેવી અમારી માંગણી હતી, તેવી અમારી રજૂઆત હતી।